ઇંધણના સંકટ વચ્ચે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય છે। હવે ગાંધીનગર અમદાવાદ સિવાયના અધિકારીઓની મીટિંગ ઓનલાઈન થશે। ગાંધીનગર અમદાવાદ સિવાયના અધિકારીઓ વર્ચ્યુઅલી બેઠકમાં જોડાશે। એસટી વિભાગ બસનો લોકાર્પણ સમારોહ નહીં યોજે। કેબિનેટ બેઠકમાં વર્ક ફ્રોમ હોમ મુદ્દે પણ ચર્ચા થશે। કેબિનેટ બેઠકમાં વર્ક ફ્રોમ હોમ મુદ્દે લેવાઈ શકે છે નિર્ણય। તો આપ જુઓ, ગાંધીનગર અમદાવાદ સિવાયના અધિકારીઓને મીટિંગમાં ઓનલાઈન બોલાવવામાં આવશે। વર્ચ્યુઅલી મીટિંગ યોજાશે। એસટી વિભાગ તરફથી લોકાર્પણ નહીં થાય। કેબિનેટ બેઠકમાં વર્ક ફ્રોમ હોમ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે। તો આપ જુઓ, વર્ક ફ્રોમ હોમ આપવા મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। ગમે ત્યારે નિર્ણય પણ લેવાઈ શકે છે। અને જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને અપીલ કરી છે અને તેની અસર પણ જોવા મળી છે। સમર્થનમાં મંત્રીઓ છે અને જે રીતે એક પછી એક નિર્ણય લેવાઈ રહ્યો છે। આપ જુઓ, ઈંધણની બચત કરવા માટે પર્યાવરણ મંત્રી કે જેઓ ઈ વ્હીકલ લઈને ત્યાં પહોંચ્યા હતા, સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતલ, ઈંધણની બચત થાય અને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। વર્ક ફ્રોમ હોમ અંગે ચર્ચાઓ ચાલી રહી છે। કેબિનેટમાં જે ચર્ચા થશે અને ગમે ત્યારે નિર્ણય લેવાઈ શકે છે એવું કહી શકાય। જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકારે પ્રધાનમંત્રીની અપીલ બાદ અનેક નિર્ણયો લીધા છે। સ્વાભાવિક છે કે એમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને કાર પુલિંગ માટેનું પણ દબાણ કરવામાં આવી રહ્યું છે। એ પ્રકારે દબાણ શબ્દનો ઉપયોગ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે કર્યો છે। એ પોતે પણ આજે જ્યારે ગાડી લઈને આવ્યા ત્યારે કૌશિક વેકરિયાને પોતાની સાથે કાર પુલિંગ કરીને લઈને આવ્યા હતા। એટલે ક્યાંક ક્યાંક એ દ્રષ્ટાંત આપવાનો પ્રયત્ન છે। પ્રવીણ માળી વન મંત્રી છે, તેઓ પોતે ટુ વ્હીલર ઇલેક્ટ્રિક છે એ લઈને આવ્યા હતા। એ જ રીતે સંજય મૈડા છે મંત્રી, તેઓ પણ ઇલેક્ટ્રિક કાર લઈને આવ્યા હતા। જ્યારે પીસી બરંડા છે મંત્રીઓ, તેઓ પોતે પ્રાઇવેટ કાર લઈને આવ્યા હતા। સ્વાભાવિક છે કે આ પ્રકારે ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીની અપીલ છે અને વૈશ્વિક પરિસ્થિતિ છે એને કેવી રીતે કરકસર રૂપ લઈ જઈ શકાય એ માટે તમામ મંત્રીઓ પ્રયત્ન કરી રહ્યા છે। મુખ્યમંત્રી જ્યારે આવ્યા ત્યારે તેમના કાફલામાં ઘટાડો છે, નાયબ મુખ્યમંત્રીના કાફલામાં ઘટાડો છે અને અત્યારે કેબિનેટ બેઠક ચાલુ છે। સ્વાભાવિક છે કેબિનેટ બેઠકમાં પણ વર્ક ફ્રોમ હોમની ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે, કેવી રીતે એ શક્ય છે। અને એક તરફ જોવા જઈએ તો પ્રજાના કામો માટે કામ કરતી સરકારનું કામ પણ સફળ ન થાય અને વર્ક ફ્રોમ હોમ થાય અને કરકસર થાય, આ બંને મુદ્દાઓ પર કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા થશે। સ્વાભાવિક છે જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ પ્રકારે જોવા જઈએ તો અત્યારે સરકાર પાસે બે વિકલ્પ વર્ક ફ્રોમ હોમના છે, કારણ કે કોરોના સમયગાળા દરમિયાન સરકારે આ વર્ક ફ્રોમ હોમ કર્યું હતું અને તે કેવી રીતે થઈ શકે એ સરકાર સારી રીતે જાણે છે। ઓડ ટુ ઇવન પદ્ધતિ દ્વારા પણ કર્મચારીઓને બોલાવવામાં આવી શકે છે, સાથે સાથે રોસ્ટર કરીને પણ કર્મચારીઓને બોલાવવામાં આવી શકે છે। અથવા એવું કહી શકાય કે સપ્તાહના જે 6 દિવસ છે એ 6 દિવસમાંથી 2 દિવસ વર્ક ફ્રોમ હોમ આપવાની કામગીરી જે દિલ્હીની જેમ છે એમ પણ સરકાર કરી શકે છે। એટલે અત્યારે સરકાર પાસે અનેક વિકલ્પો છે, એ વિકલ્પની ચર્ચા વિચારણા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે અને ત્યાર પછી સરકાર સત્તાવાર રીતે તેની જાહેરાત કરશે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।